સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના। કઠોર ગામ પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિતા પુત્રીનું મોત નીપજ્યું। કઠોર ગામ નજીકથી પસાર થતી તાપી નદી પર નિર્માણાધીન બુલેટ ટ્રેનના બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ નીચે પડતા નદીમાં માછીમારી કરી રહેલા પિતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ સુરતની ઉત્તરાયણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા। સુરતમાં બુલેટ ટ્રેનની કામગીરી સમયે મોટી દુર્ઘટના। કઠોર ગામ પાસે તાપી નદીમાં બોટ પર લોખંડની પ્લેટ પડતા પિતા પુત્રીનું મોત નીપજ્યું। કઠોર ગામ નજીકથી પસાર થતી તાપી નદી પર નિર્માણાધીન બુલેટ ટ્રેનના બ્રિજનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની પ્લેટ નીચે પડતા નદીમાં માછીમારી કરી રહેલા પિતા પુત્રીનું કરુણ મોત નીપજ્યું। ઘટનાની જાણ થતાં જ સુરતની ઉત્તરાયણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસે સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ બંને મૃતદેહોને બહાર કાઢ્યા અને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા।